ભલે રાજાના આચાર્ય શુક્રાચાર્ય ના પાડે છે, એવો રાજા સાવધાન, કદાચ આ વિષ્ણુ હોય 3 ડગલામાં તારું બધું લઈ લેશે, નહીં આપતો. ભલે રાજા કે ઓ આચાર્યજી, હું તમને પણ આપીશ, ના નહીં પાડો મને આપવાની, હું તમને પણ તમે કહેશો એટલું તમને પણ આપીશ, મને સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કે ન કરાવું, હું નહીં કરાવું. ત્યાં તો વામન દેવ બોલ્યા, હું બ્રાહ્મણ છું, મને પણ આવડે સંકલ્પ. લે હાથમાં પાણી લે. પેલી ચારીજીથી જ્યાં પાણી લેવા જાય ને, શુક્રાચાર્ય મહારાજ એક જીવડું બની, એક જંતુ બની, એ જારીજીના નાળચામાં આડા ઉભા રહી ગયા, પાણી જ ન આવે. હવે વામન ભગવાનને ગુસ્સો આવ્યો, આને દેવું છે, મારે લેવું છે, આ શું કામ આડો પગ કરે છે? એક દર્ભની સળી ઉઠાવી જારીજીના નાળચામાં ભોંકાવી શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી નાખી. સમાજને સંદેશ આપ્યો કે કોઈ ધર્મનું કાર્ય કરતું હોય અને તમે જો એમાં આડો પગ કરો, તમે એને રોકો, તો ભગવાન તમારી આંખ ફોડી નાખે. સંકલ્પ થયો અને પૂર્ણ થતા તો વામન વિરાટ બન્યા. એક ડગલામાં આકાશ માપી લીધું, એક ડગલામાં પાતાળ માપી લીધું. બોલ બલિ રાજા, ત્રીજો ડગલો ક્યાં મૂકું? બલિ રાજાએ હાથ જોડ્યા, એના ચરણે મસ્તક ધર્યું, તમારું ત્રીજું મસ્તક, તમારું ત્રીજું પગલું મારા મસ્તક પર પધરાવો. ત્રીજું ડગલું મસ્તક પર પધરાવ્યું, બલિને પાતાળ ચાંપ્યો. આકાશ પાતાળ માપિયા રે, આકાશ પાતાળ માપિયા રે, બલિ ચાંપ્યો છે પાતાળ બલિ ચાંપ્યો છે પાતાળ પાતાળનું રાજ બલિ રાજાને આપ્યું. વરદાન માંગવાનું કહ્યું. હવે બલિ રાજાને મોકો મળ્યો, કહું પ્રભુ રાજ તો આપ્યું, વરદાન આપવા માંગતા હો તો વરદાન આપો. શું? બોલે તમે મારા ચોકીદાર બનો પાતાળના રાજ્યના. ભગવાન બંધાઈ ગયા, ચોકીદાર બનવું પડ્યું. પછી તો લક્ષ્મીજી આવ્યા, બેન બનીને અને છોડાવ્યા. ચોકીદારમાંથી ભગવાનને હજી આજે પણ 4 વર્ષમાં 4 મહિના ભગવાને પાતાળમાં જવું પડે છે બલિ રાજાની ચોકી કરવા. 8 મહિનાની છૂટી મળી. એ કયા 4 મહિના? અષાઢ મહિનાની સુદ એકાદશી થી કાર્તક મહિનાની સુદ એકાદશી, એ 4 મહિના સુધી ભગવાન પાતાળમાં રહે છે.